નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો લોકોએ ભૂલથી શેકેલી સિંગ ન ખાતા મગફળી શિયાળાના લોકપ્રિય અને સ્વાદિષ્ટ નાસ્તો માનવામાં આવે છે। ઘણા લોકોને તેને શેકીને ગોળ સાથે અથવા તો ચટણી સાથે ખાવાનું પસંદ કરે છે। મગફળીમાં પ્રોટીન, સ્વસ્થ ચરબી, ફાઇબર અને અનેક જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીર અને ઉર્જા અને શક્તિ આપે છે। જો કે દરેક વ્યક્તિ માટે શેકેલા મગફળી ફાયદાકારક હોય એવું નથી। શેકેલી મગફળી પણ આમાંથી અપવાદ નથી। કેટલીક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને તેનું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે। તેથી શેકેલી મગફળી કોણે ટાળવી જોઈએ અને વધુ અથવા અયોગ્ય સેવનથી આડઅસરો થઈ શકે છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। શેકેલા મગફળી પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં પ્રોટીન, સ્વસ્થ ચરબી, ડાયરેટર, ફાઇબર, વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે। આ પોષક તત્વો શરીરને ઉર્જા આપે છે અને સામાન્ય સ્વાસ્થ્ય પર જાળવવામાં મદદ કરે છે। વધુમાં તેમાં રહેલા સારા પ્રકારની ચરબી હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે, કારણ કે તેમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરવામાં મદદ કરે છે। જોકે કેટલીક પરિસ્થિતિઓમાં શેકેલી મગફળીનું સેવન ટાળવું જરૂરી બને છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।